જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીમાં। અને રોજ રોજ આપણે ભીંડો બતાવીને પણ રોજ રોજ છે ને રોનક જ અલગ હોય કા। જવો આજમાં તો જવો ભીંડો કેમ સરસ મજાનો મસ્ત મજાનો થઈ ગયો છે, સરસ મજાનો અને ઉતારવાનો છે નહીં। હું વાળી દઉં બેને જવો કાપો વાળો આ લઈ વાળી દઉં। તો આજમાં આપણે બતાવશું કે આપણે શાકભાજીના શું ભાવ આવે છે એમ। જેમ શાકભાજી ઉતારતા જશું ને એમ કહેતા જશું કે આનો ભાવ એટલો આવે છે, આનો ભાવ એટલો આવે છે। તો ફટાફટ હવે ઉતારવા માંડીએ અને વિડીયામાં કન્ટિન્યુ રહેજો। જોઈ લ્યો ફાલ કેટલો આવ્યો છે ભીંડાને। તો તન્વિષાબેન ઉતારે છે તો માથડા ઢક થઈ ગયો છે કા બેન। હા પછી તો આપણે છે ને હું સાથ કરી કરીને ઉતારવો પડશે કા બેન। હાલો ચારે એક બેન હજી કાપો વાળે ને ઉછન પપ્પા જવો આમ ઉતારે, જવો ઉતારે છે એને કેરો બેક નીસો છે આની પા મોવડ છે તે કા। જય માતાજી, જય મંગલ બધાને। હાલો હવે બધા ભીંડો ઉતારવા। ભીંડો જો એટલે માથા બરોબર ભીંડો થઈ ગયો છે ફેમિલી। હા ભીંડો તો બહુ ખાસ છે પણ તોય આપણે જો મોજા પહેરી લીધા, ડબલ બુશર્ટ પહેરી લીધા, તે હાલો તે ઉતારીએ। ઈ આ પેલો કેરો નીસો છે તો એટલે ઊંચો છે ને ઉર્મિલાબેન કાપો વાટે ઊભા છે જવો પેલા ન્યા ન બંધાય બેને ભલ્લી તો કાપો આમ કોણી રાખ કાપામાં આખી કોણી રાખ પછી ઠલે જે બાજુ લાગ આવે એ બાજુ હાલ લે જવો કોણી રાખીને ઠલવાય એની પાછી ઊંચો થઈ જાય ને આછે। અને આમાં આપણે ખેડવાનું શરૂ કરી દીધું છે। કાલ સારું કરતા હતા એમાં કહેતા હતા કે કાલમાં ખેડશું તો ફાઇનલી આજ જો મુહૂર્ત આવી ગયું છે। ચાલો ફેમિલી આપણે જો અડધે પગી ગયા છે કોથમરી ફેમિલી આપણે જુઓ ભીંડી કેવી રીતે આવે છે ભીંડો સરસ મજાનું। હવે છે ને બધો ફાલ આવી રીતે જ આવશે આ ભીંડાને ઊંચો થઈ ગયો ને તે। તો હવે આપણે ફટાફટ ઉતારવા માંડીએ પછી કાપો કેમ ઠલવીએ ને એ બતાવીએ હમણાં। અને આપણે તો છે ને કેવી રીતે છે એ જવો ભીંડામાં એટલો ઊંચો છે ભીંડો આપણે જો। તો હાલો ફટાફટ ઉતારવા માંડીને કુલીને ઘેરે વહી ગઈ છે ને આપણે અહીં ઠલવવાનો છે કા બેન। તો ફેમિલી આપણે છે ને કાપો છે ને આવી રીતે પાણી નાખીને પછી ઠલવીને તો હટ ઠલવાઈ જાય જો આમ। અને બેનને કાંઈ આવડે નહીં કાપો ઠલવતા। અને આ ભીંડાનો ભાવ અત્યારે છે ને આપણે 10 થી 12 રૂપિયા હરાજીમાં આવે છે। અને બીજું શાકભાજીનો શું ભાવ આવે એમ છે ને એ તમને વાડીએ જઈને કહેશું। હજી આપણે વાડીએ ઘણી શાકભાજી ઉતારવાની છે તો વિડીયામાં કન્ટિન્યુ। પોટક્યું અહીં મેકી દીધું છે। આ તો અવળી પોટકી આ 2 પોટકી લઈને જઈને તો ફેમિલી 900 આવતા આપણા ગામમાં ગયા વર્ષે। અને ગયા વર્ષે છે ને આપણા ગામમાં ઉધડા પોટકા જાય, આપણા ગામમાં જોખવડીએ નથી જતા। તો આ 2 પોટકી 3 પોટકી લઈને જતા ને તો 2500 રૂપિયા એમ આવતા। હાલો ફેમિલી આ વર્ષે ભાવ નથી પણ ઉતારવો જ પડશે જ તે। હાલો ફેમિલી આપણે વિયાવાસી આ વાડીએ શાકભાજી ઉતારવા કા। અને દૂધી જવો આપણે ઢગલા કરી નાખ્યા છે 3। અને દૂધી કેટલી ઉતરે છે એ તો તમને ખબર જ હશે, આપણા વિડીયા જોતા હશે એને। દૂધીનો કેટલો ભાવ આવે છે ને એ હમણાં નહીં કહી આપણે ગાંહડિયું બાંધ લઈને પછી કહેવું કા। તો વિડીયામાં બન્યા રહેજો, જેટલી શાકભાજી ઉતારશું ને એનો શું ભાવ આવે છે એ કહેશું આપણે। તો હાલો એવું છે ને એટલામાં ઉતારી લીધી છે, હજી ઉતારવાની બાકી છે। ત્યાં જો આવા 3 ટકરા પાડી દીધા છે। પેલી દૂધી ઉતારાઈ ગઈ છે કમ્પ્લેટ। અને ઉછન પપ્પા જવો એને અમારે છે ને હવે તરબૂચ તો પાકેલ હોય તો ખાવ કો તા તો કાસું નીકળ્યું હારું એને ઉતાવળ બહુ થઈ જાય જવો જો કાસું છે હજી બેન ના પાડી હું કહું હમણાં નો તમે કાંઈ તોડતા ચાતો તોય તોડતા આવ્યા। પાણી એટલું પીવે કે જોઈ લો શીર પાડી દીધી। બાપ દીકરી ઉભા રહ્યો કાસા તરબૂચ ખાવ। તન્વિષાબેનને રિઝલ્ટ આવી ગયું છે અને કેટલા ટકા આવ્યા છે ને એ પછી કહેશું। અત્યારે તરબૂચ ખાય છે, કેટલા ટકા આવ્યા તન્વિષા? 5 થઈ ગઈ હરખું કે ને કેટલા ટકા આવ્યા? 74% લાવ્યા છે 10માં તન્વિષાબેન। આપણે કાલના રાહ જોઈ છીએ એના રિઝલ્ટની, તો ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે। ઉછન પપ્પા
કેટલા ખુશ છો અરે પણ એની વાત જ નહીં, જો એ ખુશીનું તરબૂચ ખાય. વાડીએ પાલટી દઈ દીધી. એમાં એવું છે ફેમિલી કે ખુશ આપણે એટલા માટે થઈ કે આપણા બાળકો છે ને કામ કરતા કરતા પાસ થાય અને ટકાવારી સારી લાવે ને તો આપણને ખુશી જ થાય કાં. તો આપણે છે ને તમે આપણા વિડીયો જોતા હશો તો ખબર જ હશે કે આપણે કેટલું કામ કરતા હોય. અને આપણે તન્વિષાબેન છે ને 10મું ભણતા તો બધું કામ એને માથે ઘરે નાખીને વહી આવી. એ બધું ઘરનું કામ છે ને સાફ સફાઈ કરીને વાસણ કરીને પછી વ્યા જાય. રસોઈ પાણી અડધું એની માથે હોય હાજે ને એમ. તોય તે છોકરા પાસ થાય ને એટલે આપણને ખુશી થાય કાં. બાળકોને ભણાવવા જરૂરી છે ફેમિલી તો અને કામ કરાવવું જરૂરી છે આપણે ખેતીવાડીનું. આપણે કઈ એવું તો નથી જ તે કે પાસ થાય એટલે નોકરી દઈ જ દે સરકાર. અને આપણે છે ને ભણાવવાય જરૂરી છે કાં. તો હાલો ફેમિલી હવે ફટાફટ આપણે છે ને આપણો અભ્યાસ શરૂ કરી દઈએ. જવો હાલો ત્યારે હવે પોટકા બાંધવાના છે ફેમિલી. આપણે જો 3 પોટકા અહીંયા મેકી દીધા છે દૂધી નાના. આ છે ને આ પોટકાના આપણા ગામમાં ગયા વર્ષે છે ને 500 રૂપિયા 400 રૂપિયા એમ આવતા એક પોટકાના. તો ફેમિલી આ વર્ષે છે ને દૂધીનો 5 થી 6 રૂપિયા ભાવ આવે છે હરાજીમાં. પણ ઉતારવી તો પડે જ તે. તો દૂધીનો એટલો ભાવ આવે છે ફેમિલીને. હવે ઉતારવાના છે રવિયા. તો વિડીયો જોતા રહેજો. રવિયાનો શું ભાવ આવે છે એ કહેશું આપણે ફેમિલી. વિયાવા છે રવિયામાં ને રવિયા ઉતારવા માંડ્યા છે રીંગણીમાં ને રવિયા ઉતારવા માંડ્યા કાં. જવું છે ને પપ્પાએ ભેટ વાળી લીધી છે ગળે. હા જો રવિયા તો તમે જોઈ લો ફેમિલી, એક નંબર મસ્ત મજાના. આજ છે ને આજ કલર બહુ મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ કાં. તો એમને પછી પાયેલ હોય એટલે ફેર પડે ફેમિલી. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ રવિયા. તો ચાલો ફેમિલી રવિયા આજકાલ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ ઉતર્યા છે. એમાં એવું છે કે એક આતરા ઉતારવાના હોય કાં, મસ્ત મજાના. અને હવે કાંઈ રોગે નથી. આપણે છે ને ગૌમૂત્ર ને એવું છાંટી દીધું ને હવે રોગે વહી ગયો હાવ કાં. ઓલી વખતે રીંગણા હડેલા હતા ફેમિલી, પણ આ ખાલી હડો નથી. એટલે એમાં શું છે વાતાવરણ થોડુંક વાદળ નીકળે એટલે હડો તો આવે જ છે ફેમિલી. અને જો આવી રીતે આપણી શાકભાજી હોય ને રવિયા આવા છે. ક્યારેક 20 રૂપિયા ભાવ આવે, ક્યારેક 10 રૂપિયા ભાવ આવે કાં. ઉતારી લીધા છે ફર્સ્ટ ક્લાસ ને. તન્વિષાબેન મળે છે નાખવું. જવો આ શિક્ષણ છે ને આપણે દેવાનું હોય કાં બેન. હા અને ભણતરનું શિક્ષણ એના ગુરુજી આપે નિશાળમાં. તો હાલો ફેમિલી આપણે જો પાછું ડોલું ભરી લીધું છે ને. ઉછન પપ્પાએ કોબી તોડી લીધી છે જવો આપણી વાડીમાંથી. ફર્સ્ટ ક્લાસ કોબી ક્યાં છે એ તમને ખબર જ હશે, આપણે વિડીયા જોતા હશે. એને અહીં ઉળશે થોડીક. અને આજે છે ને કે પાણીપુરી બનાવવી છે બેન કે હાજે. જવો તો આપણે ઘરની વાડીની વસ્તુ હોય ને એમાં કાંઈ ઘટે નહીં કાં. કોબીનો એક દડો લઈ લીધો છે અને નવીન ચીજ કહેવાય કાં. અને આપણે શું છે વેસાતી વસ્તુ ઓછી લાવી, કારણ કે ઘરની બધી વસ્તુ શાકભાજી હોય. હા એવું છે ફેમિલી. હજી કોબી લાગશે પણ આપણે એક દડો લઈ જઈએ ત્યારે. હાલો તો ફેમિલી ઉછન પપ્પા છે ને વહી ગયા છે ઘરે અંધું લઈને. ને આપણે જો ડોલમાં હજી ઓળાના રવિયા ને ટામેટા ને કોબી ને એવું ભરી લીધું છે. અને જો અત્યારનું વાતાવરણ છે ને એકદમ સમધારણ છે. આજમાં છે ને પવન આજમાંય નથી કાલની જેમ. અને હવે છે ને ફેમિલી આપણે જવું છે ઘરે. ઉછન પપ્પાની કાલમાં છે ને આપણે પોટકા બાંધ્યા એમ જો ગાડીએ પોટકા બાંધીને ઘરે વહી ગયા છે. અને ટ્રેક્ટર લઈને આવ્યા હતા તે મોટો ભાઈ ટ્રેક્ટર લઈને વહી ગયો. અહીંથી કૂવેથી ભાઈને એને બળતણ ભરી જવાના હતા ને તુવેરના ને એવું પડ્યું હતું એ તો એ ભરી ગયા છે. ને શુભમભાઈ વહી ગયો છે ટ્રેક્ટર લઈને. અને હવે આપણે જવું છે ઘરે ફટાફટ. તો હંધે છે ને વાળા બાંધતા જવાનો હોય, નહીંતર છે ને ઢોર આવે ને તો કાંઈ રહેવા ન દે ફેમિલી. તો હાલો હવે ફટાફટ જઈએ ઘરે. હાલો ફેમિલી અત્યારે 2 વાગી ગયા છે ને વાદળા કેવા સીડા છે ઘમઘોર. જવો એવા ઘમઘોર સીડા કાંઈ ઘટે નહીં એવા. જવો અંધારો છે બહુ વરસાદ. ફેમિલી આપણે કહેતા હતા કે વરસાદ આવશે તો ફાઇનલી જો આવી ગયો વરસાદ. અને હેરાન કરી દીધા ને જે અરુડે જ છે. જવો ઘમઘોર અંધાર થઈ ગયો ને જે અરુડે જ છે. ને આ બાજુ તો હશે જ તે વરસાદ. જવો જવો અરુડે કે હરુડવાનું શરૂ જ છે. અને જો ફળિયું આખું પલાળી દીધું. જવો એટલો વરસાદ આવી ગયો. કાંઈ બહુ નથી આવ્યો પણ તોય તડબડ મંડાઈ પડ્યો ઘડીક. અને ફળિયું પલાળી દીધું. ગરમી એટલી થતી હતી ગજબની
એમ થતું હતું કે આપણે છે ને નાવા જ પડી જવું છે એવું છે ફેમિલીને. બેને જો પાણી ફટાફટ ટાંકાને ભરી લીધું અને ઘંટી શરૂ કરી દીધી છે. 2 વાગી ગયા છે અને ફળિયામાં જો રણ વિખણ પીડ્યું છે, બાજરો ને બધું ભરી લીધું. બાજરો પીડ્યો તો ફળિયામાં આપણે વાવલવો તો તે ને ભીંડો જવો અત્યારે થોડાક સાટા આવ્યા ને ત્યાં કાન માંડી ને સવારમાં ઉતારતા હોય ને તો એ ફેમિલી ફૂલડા ન હોય. સવારમાં તો છે ને ખાલી એમને કણિયા જ હોય અને અત્યારે ફૂલડા જવો ડમર થઈ ગયો ફૂલે. હજી તો એ પાંદડા બતાય, પાંદડા છે ને હાવ શિરાવ થઈ જશે ને પછી બહુ મસ્ત ફૂલડા બતાવશે, એકદમ સરસ. અને વરસાદ આમ એમ થાય છે કે થોડોક આવી જાય ને તો સારું, જ સાટા શરૂ જ છે. જો કેટલો હરુડે. ફેમિલી વાદળા વિખાઈ ગયા છે ને આપણે પાછા ઉપડ્યા છીએ પૂળા વાળવા. તો અહીંયા છે ને આપણે આવી રીતનો સોખળો, આ બાયપાસ રસ્તો બન્યો છે ને એ આપણી વાડી પાસે જ બન્યો છે જુઓ. અને ગામ આપણું આમ રહી ગયું, અહીંયા નજીક જ છે. તો અહીંથી આપણી વાડીઓ આ બાજુ આવી. જો આપણે ઘઉં ને એવું વાટતા હતા, ઘઉંવાળી વાડી આ બાજુ આવી જુઓ. તન્વિષાબેન આવે છે ને વાડીએ જાય છે આપણે કામ કરવા. ચાલો ફેમિલી, હાઈવેમાંથી છે ને આપણે ઉતરી ગયા હતા. ઉછન પપ્પા છે ને પેટ્રોલ પુરાવા ગયા હતા ને આપણે આવ્યા હતા અહીંયા આ વાડીએ જો પૂળા વાળવા. તો પૂળા વાળ નાખ્યા છે બધા ફર્સ્ટ ક્લાસ. તન્વિષાબેન આવ્યા હતા પૂળા વાળવા તો વાળ નાખ્યા છે. પૂળા આવડતા નહોતા પણ શીખવા આવ્યા કા બેન. તો આવી રીતે જો પૂળા મેકી દીધા છે ને બધાય વાળી નાખ્યા પૂળા. હવે જાય છે ઘરે. અને હાલસ ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જો બે હાથમી જશે. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.